માંથી ચૂડેલ કાઢી આપીશ. જ્યારે મૂળુ સોની ઓરડા પાસે ગયા અને ચૂડેલને બહાર આવવા પડકાર ફેંક્યો, ત્યારે ચૂડેલે શરત મૂકી, હું દીકરીના શરીરમાંથી બહાર તો નીકળું, પણ મને તારા ભોગમાં કંઈક જોઈએ છે. મૂળુ સોનીએ નશામાં વચન આપ્યું કે તે જે માંગશે તે આપશે. ત્યારે ચૂડેલે તેમના દીકરા અને પરણીને આવેલી નવી વહુનો જીવ માંગ્યો. વચનથી બંધાયેલા મૂળુ સોનીએ હા પાડી અને ચૂડેલે દરબારની દીકરીને છોડી દીધી. પરંતુ શરત મુજબ ચૂડેલે તરત જ બળદગાડામાં બેઠેલા મૂળુ સોનીના દીકરા અને વહુનો જીવ લઈ લીધો. આખી જાનમાં કલ્પાંત મચી ગયો અને લોકો રડતા રડતા પાલીતાણા પાછા ફર્યા. મૂળુ સોની બંનેના મૃતદેહ લઈને સીધા પાલીતાણાના સ્મશાનમાં પહોંચ્યા. લાકડાની ચિતાઓ ખડકાઈ ગઈ હતી. ત્યારે મૂળુ સોનીના હાથમાં સળગતી મશાલ હતી અને તેઓ ચોધાર આંસુએ રડી રહ્યા હતા. તેમણે વિલાપ કરતા મોમાઈને યાદ કરી, હે મારી મોમાઈ, મારો પરિવાર વિખેરાઈ ગયો. કાશ મેં તારું કહેવું માન્યું હોત. જો આજે તું હાજર ન થાય તો આ મશાલથી હું પણ અગ્નિદાહ લઈ લઈશ અને મારી મોમાઈનું નામ લાજશે. મૂળુ સોનીના વિલાપથી મનસાગરી મોમાઈ ખળભળી ઉઠ્યા અને સ્મશાનમાં પ્રગટ થયા. તેમણે મૂળુને ઠપકો આપતા કહ્યું, મેં તને ના પાડી હતી છતાં તું ગયો અને કસુંબો પીને વચન આપી દીધું. પણ હવે તું રડતો નહીં. હું એક સ્મશાનમાં મળદા ખાતી ચૂડેલને તારા દીકરાનો જીવ લેવા નહીં દઉં. માતાજીએ મૂળુને 1 લોટો પાણી અને 3 અંજળી પાણી મંગાવવા કહ્યું. મૂળુ સોનીએ પાણીની અંજળી ભરીને માં મોમાઈનું નામ લઈ બંને મૃતદેહો પર છાંટી. માતાજીના પરચાથી દીકરો અને વહુ બંને આળસ મરડીને બેઠા થઈ ગયા. આ જોઈને આખું સ્મશાન અને ગામ ખુશ થઈ ગયું. ત્યારબાદ પાઘડી પહેરાવી મૂળુ સોનીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. બોલો મોમાઈ માનો જય.